સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ ગુજરાતના અમદાવાદ બાદ રાજ્યનું બીજું અને સૌરાષ્ટ્રનું પ્રથમ એવું શહેર બન્યું છે જ્યાં પક્ષીઓની સત્તાવાર ગણતરી અને તેમની પ્રજાઓનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના કુલ 5 ઝોનમાં આ સર્વે હાથ ધરાવશે, જેમાં અંદાજે 70 જેટલી ટીમો દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે। પ્રાથમિક સર્વે દરમિયાન જ આ વિસ્તારમાં 300 થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ નોંધાયા છે। આ ગણતરી દરમિયાન સુરેન્દ્રનગરમાં કેટલાક અત્યંત દુર્લભ પક્ષીઓ પણ જોવા મળ્યા છે, જેમાં ખેડકટ્ટો, ચિલોતરો, દૂધરાજ, નવરંગ અને વર્ષા લાવરી જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે, જે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે। આ ઐતિહાસિક ભગીરથ કાર્યની સમીક્ષા કરવા માટે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુદ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી અને સર્વે કરી રહેલી તમામ ટીમોની પ્રશંસનીય કામગીરીને રૂબરૂ બિરદાવી હતી। ટકાવવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલું જ ગ્રીન કવરની પણ આપણે જરૂર છે। જો આપણે આપણી વાઇલ્ડ લાઈફને, આપણા ગ્રીન કવરને બચાવીશું તો એ સમગ્ર સૃષ્ટિ માટે અને માનવજાત માટે હાનિકારક થવાનું છે। મને આનંદ એ વાતનો છે કે વઢવાણની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બાબતે ખૂબ જાગૃતિ છે। અમારા સાથી, મારા સભ્ય જગદીશભાઈ, અહીંયાના મેયરશ્રી અને એની આખી ટીમ, એમના દ્વારા આવા કાર્યક્રમોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને હું માનું છું કે આવનારા દિવસો જે રીતે વઢવાણ સુરેન્દ્રનગરની અંદર બર્ડ્સ એટલાસ તૈયાર થવા જઈ રહ્યો છે, એવા જ એટલાસ દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં થાય અને એના દ્વારા આપણે નવી પેઢીને આ પક્ષીઓની દુનિયા છે એના વિશે જાણકારી આપીએ એવી અપેક્ષા કરું છું। બર્ડ એટલાસ એટલે એક સિટીઝન સાયન્સ પ્રોગ્રામ છે, જે સિટીઝન દ્વારા ચલાવવામાં આવતો એક રિસર્ચ પ્રોગ્રામ, જેમાં કોઈ પણ જોડાઈ શકે, ડૉક્ટર, બિઝનેસમેન, પોલિટિશિયન, ઓફિસર, કોઈ પણ આ પ્રોગ્રામમાં જોડાઈ શકે। એટલા માટે આને એક અમે સિટીઝન સાયન્સ ઇનિશિયેટિવ અમે એને ટાઇટલ આપેલું છે। આ વઢવાણ સિટી બર્ડ એટલાસ દ્વારા હવે જે વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવનગર, રતનપર અને દૂધરેજ એમ આ 5 એરિયામાં જે પક્ષીઓ વિશેની જે સાયન્ટિફિક પદ્ધતિથી જે માહિતી હવે મળવાની છે, એ માહિતી માટે અમે પણ આતુર છીએ કે શું રિઝલ્ટ આવશે। એટલે આ ત્રિદિવસીય પ્રોગ્રામમાં જે બહારથી લોકો ઉત્સાહભેર આવ્યા છે, અને આપ વિચારો કે ક્યાં કેરલા અને ક્યાં વઢવાણ, કેરલાથી લોકો ટ્રાવેલ કરીને આપણા વઢવાણના બર્ડ એટલાસમાં પોતાનું યોગદાન આપવા આવ્યા છે। સો મિત્રો, આનાથી મોટું આપણા માટે ઉપલબ્ધિ શું હોઈ શકે। સર્વેનો ખૂબ જય હિન્દ।